હાલો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરીશ લીલી તુવેરના ટોઠા. સાથે આપણે ટોઠાનો સ્વાદ તો ઘણો વધારી દે તેવી લીલા લસણની ચટણી પણ બનાવીશું. તો આ રેસીપી ફક્ત 15 થી 20 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં આ લગભગ 200 ગ્રામ જેટલી આ લીલી તુવેર લઈ લીધી છે. તો હવે આપણે તુવેરને ફોલીને દાણા કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો મેં આ રીતે દાણા કાઢી લીધા છે. તો હવે આપણે આ દાણાને બાફી લઈશું. તો તુવેરના દાણા બાફવા માટે મેં આ તપેલીમાં આ રીતે પાણી ઉકાળી લીધું છે. તો હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી જેટલી ખાંડ અને 1 ચપટી જેટલા સોડા ઉમેરી દઈશું, જેથી આપણી તુવેર એકદમ જલ્દીથી કૂક થઈ જાય. તો હવે આપણે તેની અંદર આ તુવેરના દાણા ઉમેરી દઈશું અને 10 થી 15 મિનિટ સુધી તેને મીડિયમ ગેસની ફ્લેમ પર બફાવા દઈશું. હવે આપણે શાકનો વઘાર કરી લઈશું. તો એના માટે મેં કઢાઈમાં 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. હવે આ તેલ થોડું ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે આખા મસાલા ઉમેરી દઈશું અને મસાલાને તેલમાં એકદમ સરસ રીતે સાંતળી લઈશું. આ રીતે મસાલાને તેલમાં સાંતળવાથી આ મસાલાની ફ્લેવર આપણા ટોઠામાં એકદમ સરસ આવે છે. તો હવે મસાલા એકદમ સરસ સતળાઈ ગયા છે. તો તેની અંદર અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું, સાથે 1 ચપટી જેટલી લીલી વરિયાળી ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલા તલ ઉમેરી દઈશું. આ રીતે શાકમાં વરિયાળી ઉમેરવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે. હવે આપણે તેની અંદર મેં એક ડુંગળીને આ રીતે ઝીણી ચોપ કરી લીધી છે. તો તે ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી લગભગ 2 થી 3 મિનિટ સુધી આ જ રીતે ડુંગળીને કૂક કરી લઈશું. ડુંગળી આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી સાતળવાની છે. જો ડુંગળી એકદમ સરખી રીતે સતળાશે ને તો જ આપણા શાકનો સ્વાદ એકદમ સરસ આવશે. એટલા માટે આપણે ડુંગળીને લગભગ 2 થી 3 મિનિટ સુધી આ જ રીતે સાતળી લઈશું. તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ડુંગળી એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે. તો હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. બરાબર મિક્સ કરી આપણે લગભગ 1 મિનિટ સુધી આ રીતે સાતળી લઈશું. આપણે આદુ મરચાંની પેસ્ટને વધારે પડતી નથી સાતળવાની, ફક્ત તેમાંથી કચાશ દૂર થઈ જાય એટલી જ સાતળવાની છે. તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે 1 મિનિટ સુધી સાતળી લઈએ. તો હવે તમે જોઈ શકો છો આપણી તુવેર એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે અને એનો દાણો હાથ વડે પ્રેસ કરીએ તો આ રીતે જલ્દીથી મેશ પણ થઈ જાય છે. તો હવે આદુ, લસણ અને ડુંગળી એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે. તો હવે આપણે તેમાં 2 નંગ મેં આ રીતે ટમેટાની પ્યોરી કરી લીધી છે. તો તે ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈએ. આ બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેની અંદર 1 ચપટી જેટલી હળદર ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈએ. અને હવે ગેસની મીડિયમ ફ્લેમ રાખી આપણે લગભગ 2 મિનિટ સુધી ટમેટાની પ્યુરીને એકદમ સરસ રીતે કૂક કરી લઈએ. તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ટમેટાની પ્યુરી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો હવે આપણે તેની અંદર લીલું લસણ ઉમેરી દઈએ. તુવેરના ટોઠામાં લીલા લસણનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, તો જ આપણા તુવેરના ટોઠા એકદમ સ્વાદિષ્ટ બનશે. જો તમને વધારે લસણ પસંદ ન હોય તો તમે ઓછું પણ ઉમેરી શકો છો. તો હવે આપણે લસણની આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લગભગ 1 મિનિટ સુધી કૂક કરી લઈએ. લસણને આપણે બહુ વધારે પડતું કૂક નથી કરવાનું, પરંતુ લસણમાંથી થોડી કચાશ દૂર થઈ જાય ને ત્યાં સુધી જ સાતળવાનું છે. તો જ આપણા ટોઠામાં લીલા લસણનો સ્વાદ એકદમ જળવાઈ રહેશે. તો હવે તમે જોઈ શકો છો આપણું લસણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર મસાલા કરી લઈએ. તો 1 ચમચી જેટલું તીખું લાલ મરચું અને અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું ઉમેરી દઈએ, સાથે અડધી ચમચી જેટલું ધાણા જીરું પણ ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. આ રીતે થોડું કશ્મીરી લાલ મરચું ઉમેરવાથી આપણા શાકનો કલર એકદમ ઢાબા સ્ટાઇલ આવશે. હવે તેની અંદર આ રીતે થોડું પાણી ઉમેરી એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ, જેથી આપણા મસાલા એકદમ સરસ રીતે કૂક પણ થઈ જાય અને તે બળે પણ નહીં. તો આ જ રીતે આપણે સતત હલાવતા રહી લગભગ 1 મિનિટ સુધી આ જ રીતે તેલમાં
મસાલાને એકદમ સરસ રીતે કૂક કરી લઈએ. તો 1 મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતે ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણા મસાલા પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો તેની અંદર તુવેર ઉમેરી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. તુવેર સાથે મસાલાને અડધી મિનિટ સુધી એકદમ સરસ રીતે મિક્સ કરી કૂક કરી લઈશું. આ રીતે તુવેરને મસાલા સાથે રોસ્ટ કરવાથી મસાલાનો એકદમ સરસ ફ્લેવર આપણી તુવેરમાં આવશે. તો હવે 1 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી તુવેર મસાલા સાથે એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. જો તમારે વધારે ગ્રેવી જોઈતી હોય તો તમે વધારે પણ પાણી ઉમેરી શકો છો. હવે એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે ઢાંકણ ઢાંકી લગભગ 10 થી 12 મિનિટ સુધી ગેસની મીડિયમ ફ્લેમ રાખી આપણે તુવેરના ટોઠાને એકદમ સરસ રીતે કૂક કરી લઈએ. તો હવે આપણે તુવેરના ટોઠા સાથે સર્વ થતી સ્પેશિયલ લસણની ચટણી બનાવી લઈએ. તો એના માટે મેં એક તપેલીમાં 4 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દીધું છે. તો હવે આપણે 1 ચપટી જેટલી હિંગ ઉમેરી દઈએ અને ગેસની મીડિયમ ફ્લેમ રાખી આપણે તેમાં આ રીતે ઝીણું કાપેલું લીલું લસણ અને લીલી ડુંગળી ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. આ ચટણીમાં લીલું લસણ અને લીલી ડુંગળીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો હવે આ જ રીતે અડધી મિનિટ સુધી આપણે ડુંગળી અને લસણને કૂક કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો ડુંગળી લસણ કૂક થઈ ગયા છે. તો તેમાં 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લગભગ અડધી મિનિટ સુધી મરચાંને પણ આપણે કૂક કરી લઈએ. તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ. તો 1 મિનિટમાં કાંદા લસણ અને લીલા મરચાં એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે તેની અંદર અડધી વાટકી જેટલા ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણી ટોઠા સાથે સર્વ થતી સ્પેશિયલ ચટણી એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે. તો 10 થી 12 મિનિટ પછી આપણું શાક પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે. તો હવે આપણે તેને ખોલી લઈએ અને તેની અંદર અડધી ચમચી જેટલો ગોળ ઉમેરી દઈએ. આ રીતે શાકમાં થોડો ગોળ ઉમેરવાથી શાકના બધા સ્વાદને તે બેલેન્સ કરી દેશે અને શાકનો સ્વાદ એકદમ સરસ થઈ જશે. તો હવે આપણું શાક એકદમ સરસ રીતે થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર આ રીતે થોડું લીંબુ નીચોવી દઈશું જેથી શાકનો સ્વાદ એકદમ ખાટો મીઠો આવશે. તો હવે આપણું શાક એકદમ સરસ રીતે તૈયાર છે. તો હવે આપણે તેની અંદર આ રીતે થોડા ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈએ. તો તમે જોઈ શકો છો તુવેરના ટોઠાની ગ્રેવી પણ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. તો હવે આપણે ટોઠાને સર્વ કરી દઈએ. તો હવે આપણે એક પ્લેટમાં ટોઠાને ઉમેરી દઈએ. હવે તેની ઉપર 1 ચમચી જેટલી લીલા લસણની બનાવેલી ચટણી ઉમેરી દઈએ. સાથે થોડી સેવ પણ ઉમેરી દઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા લીલી તુવેરના ટોઠા બનીને તૈયાર થઈ ગયા છે. આ ટોઠા ફક્ત 10 થી 15 મિનિટમાં જ બની જાય છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.